આકાશમાં વાદળો તૂટવા લાગ્યા, ભયંકર નાદ થઈ રહ્યો છે, ગર્જનાઓ થવા લાગી, અનેક અસ્ત્રો શસ્ત્રો તૂટવા લાગ્યા. આજ નિશુંબે માં જગદંબા ઉપર ગદાનો પ્રહાર કર્યો, પણ જેમ કોઈ હાથી ઉપર પુષ્પ ફેંકે એમ આજ ગદાનો પ્રહાર માને થયો. અને માએ આજ નિશુંબ એ એક દિવ્ય રથ ઉપર 1000 હાથ વાળું રૂપ ધારણ કરી અને નિશુંબ માં જગદંબા સાથે યુદ્ધ કરવા આવ્યો છે. આજ નિશુંબને જોઈ અને બ્રહ્માણી વગેરે શક્તિઓ નિશુંબ ઉપર તૂટી પડી છે. ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે. આજ આકાશમાં વાદળો તૂટવા લાગ્યા, ભયંકર નાદ થઈ રહ્યો છે, ગર્જનાઓ થવા લાગી, અનેક અસ્ત્રો શસ્ત્રો તૂટવા લાગ્યા. આજ નિશુંબે માં જગદંબા ઉપર ગદાનો પ્રહાર કર્યો, પણ જેમ કોઈ હાથી ઉપર પુષ્પ ફેંકે એમ આજ ગદાનો પ્રહાર માને થયો. અને માએ નિશુંબ ઉપર ગદાનો પ્રહાર કર્યો કે તે મારા ઉપર ગદાનો પ્રહાર કર્યો, હવે તું આને સ્વીકાર. અને માં જગદંબાએ નિશુંબ ઉપર ગદાનો પ્રહાર કર્યો. થોડી વાર નિશુંબ એ મૂર્છિત બન્યો છે. મૂર્છિત થયેલા નિશુંબને જોઈ શુંબ યુદ્ધ કરવા માટે આવ્યો. માએ શુંબને પણ મૂર્છિત કર્યો છે. ફરી નિશુંબ જાગૃત થયો અને મા સામે અનેક અસ્ત્રો અને શસ્ત્રો દ્વારા યુદ્ધ કરવા લાગ્યો છે. મા સમજાવે છે કે હે અસુરો, તમે હજી પણ તમારી પાસે સમય છે, તમે પાતાળમાં જતા રહ્યો. પણ આજ નિશુંબ ભયંકર યુદ્ધ કરે છે. આજ દેવતાઓ બધા ગભરાવા લાગ્યા. માએ નિશુંબને નજીક લીધો અને ત્રિશૂલનો પ્રહાર કર્યો. તો આ નિશુંબના એ શરીરમાંથી એક અન્ય પુરુષ પ્રગટ થયો અને કે તિષ્ઠ તિષ્ઠ. માને કહે ઊભા રહો ઊભા રહો. એમ જ્યાં કહ્યું, માએ પોતાના દિવ્ય ખડગ દ્વારા એ મસ્તક ઉતાર્યું છે. આ રીતે નિશુંબનો માએ ઉદ્ધાર કર્યો છે. આજ દેવોએ માનો જય જયકાર કરે છે. બોલિયા તે શક્તિ શ્રી અંબે માત કી જય. આ રીતે માએ નિશુંબનો પણ જે 1000 હાથ ધરાવતો હતો, માએ એના બધા જ હાથ જેમ કોઈ લાકડા કાપનારો વૃક્ષની ડાળીઓ કાપે એ રીતે બધા જ હાથ સુદર્શન ચક્ર દ્વારા બધા જ હાથો કાપ્યા છે. અને અંતે નિશુંબના પણ ભગવતીએ પ્રાણ લીધા, એનો ઉદ્ધાર કર્યો. હવે શુંબ આજ યુદ્ધમાં આવ્યો છે. શુંબ માં જગદંબા સાથે યુદ્ધ કરવા માટે બચેલા સૈન્ય સાથે આવ્યો છે. માએ સૈન્ય માની જે શક્તિઓ છે એમણે આજ અસુરના સૈન્યને પણ પૂરું કરી નાખ્યું છે. બધાનો જ વધ કરી નાખ્યો. આજ શુંબ એકલો છે, એ રથ ઉપર બેઠો છે અને માને કહે કે હે દેવી, તમે તો અનેક સ્વરૂપો ધારણ કરી મારા જેવા એકલા ઉપર પ્રહાર કરો છો. ત્યારે માં જગદંબાએ કહ્યું કે હે શુંબ, આ કોઈ હું તો એકલી જ છું, આ બધી મારી જ શક્તિ છે. જો હમણાં જ આ બધીને હું મારામાં સમાવી લઉં. અને માં જગદંબાએ અદ્ભુત લીલા કરી. આજ બ્રહ્માણી વગેરે બધી જ શક્તિઓ માં જગદંબાના હૃદયમાં બધી જ શક્તિઓ વિલીન થઈ છે. આજ માં જગદંબા એકલા ઊભા છે અને નિશુંબને કહે આવ, હવે હું પણ એકલી અને તું પણ એકલો આવી જા રણ મેદાનમાં. અને આજ ભયંકર યુદ્ધ થવા લાગ્યું. અનેક અસ્ત્રો અનેક શસ્ત્રો છૂટવા લાગ્યા. માં જગદંબા ભયંકર યુદ્ધ કરી રહ્યા છે. આ શુંબ માં જગદંબાને ઉપાડીને અંતરિક્ષમાં લઈ ગયો અને વિચાર કર્યો ત્યાંથી માં જગદંબાને કે આ દેવીને ઉપરથી પછાડી એના પ્રાણ કાઢી નાખીશ. માં જગદંબાએ તલ પ્રહાર એક જ થપાટ મારી અને શુંબ ઉપરથી નીચે પડ્યો. અને માં જગદંબાએ પોતાના ભયંકર વિજય ત્રિશૂલ દ્વારા એની છાતીમાં ત્રિશૂલ પરોવ્યું. અને આજ બધા જ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી માં જગદંબાને વધાવ્યા છે. બોલીએ શુંબ મર્દિની માત કી જય. આજ બધા જ દેવતાઓ પ્રસન્ન બની માં જગદંબાની પ્રાર્થના કરે છે, માં જગદંબાની સ્તુતિ કરે છે. ભગવતીની
દેવતાઓએ પ્રેમથી સ્તુતિ કરી છે. ભગવતીએ આ રીતે અનેક અસુરોનો સંહાર કર્યો છે.